મારી ઉંમર 13 વર્ષની હતી, લગભગ હું 6ઠા કે 7મામાં હઈશ. મારા સોસાયટીમાં સાપ નીકળ્યો. એક ભાઈ આયા પકડીને કેસમાં મૂકીને જતા રહ્યા. મેં કીધું યાર મેં જે સાંભળ્યું છે એ તો એક જ સાંભળ્યું, સાપથી બીવાનું. સાપ તો મારી જઈએ આપણે, મરી જઈએ. ભરોસો નહીં. પાછું દિલ્હીમાં રજીસ્ટર્ડ. દિલ્હીમાં જયારે ભરોસો ના કરે, દિલ્હીમાં ભરોસો ના કરે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. અમારે સંઘર્ષ કરતા રહેવાનું છે. સર્વાઈવલ હંમેશા રહેશે જીવનમાં, કોઈ પણ જગ્યાએ હશો તમે. આજે નોકરી માટે તમારે એક તો સ્ટ્રગલ છે, પૈસા માટે સ્ટ્રગલ છે, હેલ્થ માટે સ્ટ્રગલ છે, લગ્ન માટે સ્ટ્રગલ છે. અમે લોકો 4-5 જણા જેટલા બી ત્યાં અમે પાયનિયર હતા ને બધા બેઠા હતા કે હવે આવું બધું પોલિટિક્સ કરપ્શન નહીં ફાવે, આપણે છોડી દઈએ. એને બહુ સરસ વાત કરી એ કે કુદરત ઉપર માને છે. વેલકમ ટુ ધ એપિસોડ 4 ઓફ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આ સિરીઝના ટાસ્ક બહુ સિમ્પલ છે. કોઈ રેન્ડમ જગ્યાએ જવાનું છે, કોઈ રેન્ડમ વ્યક્તિને મળવાનું છે અને એમના જીવનના અનુભવ વિશે જાણવાનું છે. એન્ડ છેલ્લે એમને પૂછવાનું છે કે એમના પ્રમાણે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. એ ઉપરાંત સિનેમેટિક શોર્ટ્સ લેવાના છે, એ ક્રિએટિવ. પેલું કહેવાય છે ને કે ક્રિએટિવિટી ઇઝ ધ ગ્રેટેસ્ટ રિબેલિયન ઇન એક્ઝિસ્ટન્સ. એમ અમે એક એવા વ્યક્તિને મળ્યા જે ખરેખર રિબેલિયસ છે. તો અમે પહોંચ્યા હતા થોડ. થોડ જવું એવું ઓલરેડી ડિસાઇડેડ તો નહોતું જ, પણ સંજોગોવશ ત્યાં અમારાથી જવાય. એન્ડ કોઇન્સિડેન્ટલી અમે ત્યાં એવા સમયે જઈ પહોંચ્યા જ્યાં અમારી આ રીતે મુલાકાત થઈ ઋષિ પાઠક સાથે. ઋષિભાઈ આવો અહીંયા. મારું કામ આખું અલગ છે. મારું એવું છે કે હું બાય પેશન વાઇલ્ડ લાઈફ કોન્ઝર્વેશનિસ્ટ છું. બાય પેશન, બાય પ્રોફેશન હું શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં છું. શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં છો? હા, શોખથી હું આખું બે ઇન્ડસ્ટ્રી મારી એક સાથે ચાલે છે. પેશન પ્લસ પ્રોફેશન. 9:30 થી 6:30 શિપિંગનું કન્ટેનરો વેચવાના, 6:30 પછી જાનવરો બચાવવાના. આખા ગુજરાતમાં મારું નેટવર્ક છે. એમાં બધા મારા ટીમ મેમ્બર જ છે. અહીંયા 6 જણ છે આખી મારી ટીમમાં. આખી 6 જણની ટીમ છે. લગભગ દરેક જિલ્લામાં મારી ટીમ અવેલેબલ છે ગુજરાતના. દરેક જિલ્લામાં એટલીસ્ટ મારી એક માણસ તો ક્યાંક ને ક્યાંક મારો કોન્ટેક્ટમાં હશે જે જાનવરો માટે કામ કરતો હશે. અને એ ગવર્મેન્ટ જે છે ને, ગવર્મેન્ટના નીતિ નિયમમાં રહીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે લાઇઝનિંગમાં જે લોકો કામ કરતા હોય એવી રીતે આખું ચાલે છે મારું નેટવર્ક. પ્લસ મને ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ સંસ્થાઓનો મને સપોર્ટ છે. અમે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કરીને નોઈડા બેઝ ઓર્ગેનાઇઝેશન છે, જે ઇન્ડિયાની લીડિંગ વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર કોન્ઝર્વેશન ઓર્ગેનાઇઝેશન છે. હવે એમાં જે એના બ્રાન્ડ એમ્બેસેડર છે ને, WTI, એનું નામ WTI છે. WTI એનું બ્રાન્ડ નેમ છે અને આ બ્રાન્ડ એમ્બેસેડર દિયા મિર્ઝા છે. અને એમાં બીજું એના ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર, IFO કરીને છે, જે વર્લ્ડ વાઇડ કામ કરે છે. મને એવો ઇન્ટરનેશનલ નેશનલ સપોર્ટ છે. પ્લસ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી છે જે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ રિડ્યુસ કરવા માટે કામ કરે છે. એ લોકો જોડે ડાયરેક્ટ લાઇઝનિંગમાં ગુજરાત માટે કામ કરું છું. પ્લસ ગુજરાત પોલીસ સાથે, અમદાવાદ પોલીસ, બરોડા પોલીસ, એમની સાથે જ્યારે જરૂર પડે ત્યારે એમની સાથે કોન્ઝર્વેશન માટે કામ કરું છું. હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે હું કામ કરું છું. એ લોકોને ડૉક્ટર્સ ટ્રેનિંગ છે. પ્લસ જે સ્નેક બાઇટના કેસીસ થતા હોય એ બધા માટે એમની જોડે લાઇઝનિંગનું એનું કામકાજ છે. સ્કૂલોમાં એમાં અવેરનેસના પ્રોગ્રામની બધું ચાલતું રહે છે. પ્લેન શોટ વાઇલ્ડ લાઈફ કોન્ઝર્વેશનમાં ફોટોગ્રાફીથી લઈને રિસર્ચથી લઈને બધી જ વસ્તુ આવી ગઈ. એકે વર્ટિકલ બાકી નહીં. જણાઈ છે. ગજબ, બહુ ઇન્સ્પાયરિંગ છે. અને થોડ જે આપણે આજે બેઠા છીએ ને થોડમાં હું 2013માં ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો. 2013માં
છેલ્લા 10 વર્ષથી અત્યારે એવું છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે ને એને સપોર્ટ કરું છું, એને લાઇઝનિંગ કરું છું. અહીંયા ઓલરેડી સ્ટાફ ઓછો છે, તો અહીંયા જે રીતે જ્યાં સપોર્ટની જરૂર હોય ને એ બધું અમે લોકો કરીએ છીએ. હવે એ સપોર્ટમાં જે લોકલ જે સ્કિલ્ડ પર્સન છે, ઇન્ટરેસ્ટેડ પર્સન છે, એ લોકો અહીંયા રિક્રુટ થઈ ગયા. સપોઝ અહીંયા દર વર્ષે પક્ષી ગણતરી દર 2 વર્ષે થાય, તો એનું પ્લાનિંગથી લઈને મેનેજમેન્ટથી લઈને ટીમ જોડે કોર્ડિનેશનથી લઈને બધી વસ્તુ જાણે ઘરનો પ્રસંગ હોય ને એવી રીતે આપણે અહીંયા રહીને બધા કાર્યક્રમ કરીએ છીએ. લોકોમાં જાગૃતિ આવે એટલે જે બર્ડ વોક અહીંયા અમે લોકો અરેન્જ કરીએ છીએ અમદાવાદમાંથી ને એમાંથી લોકોને સોશિયલ મીડિયામાં મૂકીએ કે ભાઈ બર્ડ વોક આપણે અહીંયા કરવી છે. જેને હોય ઓપન ફોર ઓલ, જેને ખરેખર પક્ષીઓ જોવા છે એ લોકો માટે ઓપન ફોર ઓલ બર્ડ વોક અહીંયા રાખીએ. બર્ડ વોકમાં કેવું છે કે લોકોને આપણે ઇન્વાઇટ કરીએ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં લોકો એટલે ઘણા બધાને ટેગ કરીએ, એ લોકો રજિસ્ટ્રેશન નોર્મલ રાખીએ કે ભાઈ તમે આવો. એ લોકો આવે તેમને થોડ વિશે સમજાય કે થોડ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, અહીંયા બર્ડ ડાયવર્સિટી કેવી છે, એમને બાયનોક્યુલરથી ટેલિસ્કોપથી પક્ષીઓ બતાવીએ કે ભાઈ આવા પક્ષી છે, એ અહીંથી ઉડીને આવે છે, એનું આ કેરેક્ટરિસ્ટિક છે, એ બધી વસ્તુ એમને સમજાવીએ. તો એ લોકોને થોડુંક એક કમ્પેશન જાગે પ્રાણીઓ પ્રત્યે, પક્ષીઓ માટે કે આ વસ્તુમાં આટલી ડાયવર્સિટી છે. એવી રીતે બર્ડ વોક એજ્યુકેશનલ આઉટ ઓફ વ્યૂથી એ વસ્તુ કરાવતા હોઈએ. પ્લસ સ્કૂલોની ટૂર્સ અહીંયા અરેન્જ કરાવીએ. જો કોઈ બી સ્કૂલને વિઝિટ કરવી હોય તો એના સ્કૂલના છોકરાને એ રીતે પક્ષીઓ બતાવીએ. છેલ્લા 2 વર્ષથી ડિપાર્ટમેન્ટે બહુ સરસ ચાલુ કર્યું છે અહીંયા નેચર એજ્યુકેશન કેમ્પ. અહીંયા કેમ્પ સાઇટ છે આપણે ત્યાં, અમે નેચર એજ્યુકેશન કેમ્પ ચાલુ કર્યા છે. સરાઉન્ડિંગ જેટલા બી ગામ છે ને એ ગામના છોકરાઓને અહીંયા લાવીએ, એ લોકોને આનું મહત્વ સમજાવીએ. એ લોકો માટે આ તળાવ જ છે, એ લોકો માટે આ તળાવ છે અને પબ્લિક અહીંયા આવે છે, એમને ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ સમજાય કે આ જગ્યા શું છે. એ 2 વર્ષથી નેચર એજ્યુકેશન કેમ્પ ચાલુ કર્યા છે, 1.5 મહિનો ચાલે છે, એ ડિસેમ્બરમાં પતી ગયા. તદુપરાંત 2.5-3 વર્ષ થયા આજે થોડ બર્ડ સેન્ચુરી જે છે ને આપણા ગુજરાતમાં તો ફેમસ છે, પણ એને એક રામસર કન્વેન્શનમાં ટેગ મળ્યો, રામસર સેન્ચુરી અથવા તો રામસર સાઇટ તરીકે. રામસર શું છે કે એક ઇન્ટરનેશનલ કન્વેન્શન પાસ થયેલું છે કે જે કોઈ બી વોટર બોડી કે વેટલેન્ડ જલપ્લાવિત વિસ્તાર નું મહત્વ હોય ને ઇમ્પોર્ટન્સ, એને રામસર કન્વેન્શનમાં ટેગ કરવામાં આવે. એટલે આ જગ્યાનું ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઇમ્પોર્ટન્સ છે, કન્વેન્શનમાં આવી ગયું. તમે આ ટિકિટ જોશો ને તો એમાં રામસરનો ટેગ મારેલો હશે. એટલે આ જે સાઇટ જે છે ને, અચ્છા આમાં નથી લખ્યું, બાકી તમને આમાં રામસરનો ટેગ મારેલો હોય છે, તમને 12 બોર્ડ ઉપર બધે દેખાશે રામસર 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 રામસર. રામસર કન્વેન્શનમાં આ સેન્ચુરી લિસ્ટેડ છે, જે ગ્લોબલ લેવલ પર ઇમ્પોર્ટન્સ ધરાવે છે. આમાં તો લોકોને સમજાવીએ. આપણે પર્સનલી જઈએ તો તમે કઈ રીતે આમ ઇન્વોલ્વ થયા? મારી સ્ટોરી એ રીતની છે કે એક બહુ કોમન મિથ છે. મિથ આપણે ગુજરાતીમાં કહીએ તો અંધશ્રદ્ધા છે. બધા લોકોને અંધશ્રદ્ધા છે. શું તો કે સાપ જોડે બધાને અંધશ્રદ્ધા કઈ એટલે મરી જઈએ. આમ આપણે આખું વર્ષ મારીએ, નાક પાછળના દિવસો શોધવા જઈએ. આખા દુનિયામાં કોમન વસ્તુ છે. એક દિવસ મળો તો આખું વર્ષ મારો. બધાને એવું કે સાપ કઈડીએ એટલે મરી જાય, સાપ ખતરનાક. આપણા વખતમાં સાપ કોઈ એટલે કે બીક જ હોય. મારી ઉંમર 13 વર્ષની હતી, લગભગ હું 6ઠા કે 7મામાં હઈશ. મારા સોસાયટીમાં સાપ નીકળ્યો. એક ભાઈ આયા, પકડીને ખિસ્સા મૂકીને જતા રહ્યા. મેં કીધું યાર મેં જે સાંભળ્યું છે એ તો એક જ સાંભળ્યું, સાપથી બીવાનું, સાપ તો મારી જઈએ આપણે, મરી જઈએ. આપણે ખિસ્સા મૂકીને જતા રહ્યા. ત્યારે તો મેં કંઈ પૂછ્યું નહીં. બીજી વખત 18-10 દિવસ સેમ જગ્યાએ નીકળ્યો, ભાઈ ફરી વખત એને ખિસ્સા મૂકીને જતા રહ્યા. મેં કીધું યાર આ તો અઘરું સિસ્ટમ છે, ખબર નહીં આપણી સિસ્ટમ હલી ગઈ. પછી મારા ઘરની જોડે ખોડિયાર માતાનું મંદિર છે. ઘરમાં આપણે છોકરા હોઈએ એટલે તો સીધા તો રહીએ નહીં. વેકેશન એટલે ઘરના કીધું ભાઈ તું મંદિર જા, ત્યાં તાર જે કરવું એ કર. એ ભાઈ ત્યાં બેઠા હતા, એ ભાઈ ફરી સાપ જોડે રમતા હતા. ત્રીજી વખત જોયું, મેં તો યાર હવે મારે પૂછવું પડશે આવું કઈ રીતે. તો મેં એમને પૂછ્યું, મેં તો તમે યાર બીક નહીં લાગતી શું છે? એમને મારા હાથમાં આપ્યું, એટલે એમાં શું બીવાનું, હાથમાં આપી દીધો. તો પછી મેં એકચ્યુઅલી એ વસ્તુ ફીલ કરી ત્યાં ખબર પડી ખરેખર રંતે ખરેખર બીવા જેવું કશું છે નહીં, આપણે મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ છે. એટલે એ થયું કે ના યાર આ વસ્તુ તો છે, એટલે એક્સપ્લોર કરવા જેવી છે, મજા આવી એવું છે. ને માણસનું નામ યોગેશ પટેલ, પિન્ટુભાઈ કરીને કહું, એ વન ઓફ ધ પાયનિયર કહેવાય અમદાવાદમાં સ્નેક રેસ્ક્યુ માટે. એ ખેડા સુધી સાપ પકડવા જતા હતા અને વોલેન્ટરી. ત્યારથી મને વસ્તુ જાગી કે ના યાર આ વસ્તુ જાણવા જેવી છે, આપણે મગજમાં તો ઊંધું જ ભરેલું છે. એ જર્ની મારી ત્યાંથી શરૂઆત થઈ. પછી એમને મને સ્નેક્સની અમુક બુક આપી, એ બધું મેં જોયું ત્યારે ખબર પડી કે આ વસ્તુમાં ડાયવર્સિટી તો સરસ છે. એ રીતે મારી જર્ની વાઇલ્ડ લાઈફમાં ચાલુ થઈ.
અને પછી એ જર્નીની ટર્નિંગ પોઈન્ટ ત્યાં આવ્યો કે અમદાવાદમાં વાઇલ્ડલાઇફ કેર સેન્ટર છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સ્ટેટની ફર્સ્ટ અર્બન વાઇલ્ડલાઇફ ટ્રીટમેન્ટ સેન્ટર છે. એનો MOU અમારા એક NGOએ સાઇન કર્યો હતો અને હું એ ટીમનો પાર્ટ હતો કે જેને સ્ટેટની પહેલી અર્બન વાઇલ્ડલાઇફ હોસ્પિટલ બની. એ મારા લાઈફ માટે ટર્નિંગ પોઈન્ટ હતો. પછી એમાં જોઈન કર્યું 2-2.5 વર્ષે આખી સિસ્ટમ સેટ કરી. સ્ટેટની પહેલી સિસ્ટમ હતી, હજુ બી છે, આખા સ્ટેટની પહેલી હજુ બી છે, વાઇલ્ડલાઇફ કેર સેન્ટર કરીને સિસ્ટમ. અમે પેલા કોઈ જોઈ, અમે ડેલીના રેસ્ક્યુ કરતા હતા, બધું ત્યાં ટ્રીટમેન્ટ કરતા હતા, બધું શું કહેવાય ઓછામાં ઓછા રિસોર્સિસ સાથે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપ્યું. એ લર્નિંગ પોઈન્ટ હતો. પછી અમુક કોન્ટ્રોવર્સી થઈ, ગવર્મેન્ટમાં બધું ખબર છે કે બધું કરપ્શન ચાલે છે, પોલિટિક્સ ચાલે છે. હવે એ બધામાં શું અમારો ઇન્ટેન્શન એક જ હતો કે ભાઈ જાનવરનું કંઈક સરસ થાય અને એ જોઈતું, પણ ત્યાં એ બધું એ ટાઈમે નહોતું થતું. પછી અમે એ લોકોએ બધું છોડ્યું અને મારું જે સ્ટડી હતું એ મારું શિપિંગમાં હતું. મને મેઇન ટાઈમ કશીકથી ઓપોર્ચ્યુનિટી આવી તો આપણે ઓવર કોન્ફિડન્સમાં 2 મહિના શિપિંગમાં નોકરી કરીશું, પછી પાછા વાઇલ્ડ લાઈફમાં આવી. અને એ ટાઈમે ઉંમર નાની, 19-20 વર્ષની ઉંમર, એટલે બહુ અર્લી મારું કરિયરને બધું મેં ચાલુ કરી દીધું હતું. બાકી બધું સ્ટડી મેં એઝ એ એક્સ અને આઉટ પેલું કે ડિસ્ટન્સ લર્નિંગમાં કર્યું હતું, પણ બહુ અર્લી ચાલુ કર્યું હતું કેમ કે આ બધું પેશનમાં જોડાયા. એટલે કે એ હતું કે ભાઈ અર્નિંગ આપણું ચાલુ છે, ચાલુ રહેવું જોઈએ, તો મેં એ ચાલુ કર્યું. 2 મહિના આપણે નોકરી કરવી છે, પછી નથી કરી. એ વસ્તુના જ 8 વર્ષ થઈ ગયા ચાલુ છે. એ 2 મહિનામાં પછી એ સમજાયું, મારા માટે ટર્નિંગ પોઈન્ટ લાઈફનો એ હતો કે કોર્પોરેટમાં જોબ કર્યા પછી સમજાયું કે ખરેખર દુનિયામાં કામ કેવી રીતે થાય છે. અને એ ટાઈમ એવું હતું કે એક હંગર એવી હતી. મેં વર્લ્ડ વાઇડ છે ને લગભગ 300 જેટલા ઓર્ગેનાઇઝેશનમાં મેલ નાખ્યા. 300 જેટલા ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ વાઇડમાં જો મેલ હજી તારીખે પડ્યા છે કે ભાઈ હું અને મારી ટીમ વાઇલ્ડલાઇફમાં કામ કરવા માંગે છે, અમને કંઈક ઓપોર્ચ્યુનિટી આપો. 300 જેટલા ઓર્ગેનાઇઝેશન્સમાં એમાંથી લગભગ 2 કે 3નો જ રિપ્લાય આવ્યો. અને બી 2 જણનો રિપ્લાય એવો હતો કે ભાઈ અત્યારે કશું છે નહીં, કહે હશે ત્યારે કહીશું, બાકી કોઈનો રિપ્લાય ન થયો. એકનો રિપ્લાય એવો આવ્યો ઓસ્ટ્રેલિયાથી કે ભાઈ કંઈક આપણે કરી શકીએ છીએ, એના માટે પ્રોસિજરને એવું બધું છે, તો એમાં થોડુંક એક સારું એવું થયું. એ લોકો જોડે 15-20 દિવસ કોમ્યુનિકેશન ચાલ્યું. પછી એમનું આવ્યું કે ભાઈ તમારી જોડે અમે કંઈક આગળ વિચારી શકીએ છીએ, કંઈક કરો. એ ટાઈમે જમીર જાગ્યું કે આપણે શીખ્યા, હું જે કંઈ બી શીખ્યું અને મેં કર્યું કે ગુજરાત માટે ભારત માટે કર્યું, તો બહાર જઈને એ લોકોને બેનિફિટ થઈને શું મતલબ છે. એટલે એ ટાઈમે એ ઓપોર્ચ્યુનિટી આવેલી હતી, એ બી જવા દીધી. ને પછી આમાં મેં ચાલુ કર્યું. ત્યારે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જોડે જોડાયા અને આજે એક નેશનલ લેવલનું કામગીરી બધી ચાલી રહી છે. અને મેં રાજસ્થાન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, તમિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કેરલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આ બધા સાથે અત્યારે ક્યાંક ને ક્યાંક એસોસિએટ છીએ. થોટ એક્સચેન્જ કરીએ છીએ કન્ઝર્વેશન એક્ટિવિટીઝ માટે. અને એક નેશનલ લેવલનું અત્યારે બધું ચાલી રહ્યું છે. અને એમાં આવા ટીમ મેમ્બર સરસ છે, જે મારું જે બીજા હાથ પગ છે. હું એક મીડિયેટર થઈ ગયો છું અત્યારે. સપોર્ટ લઈને જે ખરેખર કરે છે એ લોકોને કામ આપું. કેમ કે જે જોબ મેં છોડી ડિપાર્ટમેન્ટમાંથી એ ટાઈમે મને એ વસ્તુ રિયલાઇઝ થઈ કે હું રેસ્ક્યુ કરીને દિવસના કેટલા કરીશ, 10 કરી શકીશ, મહિનાના કેટલા થશે, 300 થશે. એના કરતાં હું એવા 10 લોકોને સપોર્ટ કરું ને કે જે એ મલ્ટીપ્લાય થઈ જશે. મારો અલ્ટિમેટ પર્પઝ કન્ઝર્વેશનનો છે. હું રેસ્ક્યુ કરું કાં ભાઈ રેસ્ક્યુ કરે, એથી ફરક નથી પડતો. એ મારો ટર્નિંગ પોઈન્ટ એટલે જ હતો કે એના હિસાબે મેં આખા સ્ટેટમાં ટીમ આજે ઊભી કરી. એક સાથે મારે ગમે ત્યાં કામ કરવું અને આખા સ્ટેટમાં કન્ઝર્વેશન એક્ટિવિટી ચાલે છે, એમાં ક્યાંક ને ક્યાંક મારું કોન્ટ્રીબ્યુશન જાય છે. અને એ લોકોને ગાઈડન્સ મળે છે, એ લોકોને રસ્તો મળે છે. એ લોકો હાથ પગ છે, હું મગજ છું. અમે એવી રીતે ટીમ વર્કમાં કામ કરીએ છીએ. એટલે એનો કોઈ રેકોર્ડ જ નથી. તમે આજે વસ્તુ સમજો કે આજે આ સેન્ચુરીમાં આપણે બેઠા છીએ, આજે 6 જણા અહીંયા કામ કરે છે. એ 6 જણનું લાઇવલીહુડ માટે એમને બેનિફિટ થઈ ગયો. એ 6 જણને વસ્તુનો શોખ હતો, એમના શોખ પૂરા થાય છે આજે. ઓલ ઓફ ધ અબાઉ એ લોકોનો શોખ છે, એમને પૈસા મળે છે એટલે કામ કરી શકે છે. અને કામની સાથે સાથે એ પેશનેટ લોકો અહીંયા છે, એટલે ડેડિકેશન એનું નેક્સ્ટ લેવલ છે. આ 12 ના 15 કલાક નોકરી કરે છે આ લોકો. અને આ સેન્ચુરી માટે મારે આવવાની જરૂર નથી. હું પહેલાં વીકલી અહીંયા હતો, તો અમારું ઘર છે બીજું. તમે મને એનો ફોટો બતાવશો, હું કહી દઈશ કઈ જગ્યાએ તમે ફોટો પાડ્યો. આ વસ્તુ એટલી થઈ ગયો છું, તમે માનશો નહીં. આ સેન્ચુરી 16 કિલોમીટરની છે. અમે અહીંથી તમે જે જશો ને, લેફ્ટ હેન્ડ સાઈડથી જશો ને, વર્ષમાં અમે લોકો લેફ્ટ હેન્ડ સાઈડ ચાલતા જઈએ અને આ બાજુથી ચાલતા આવીએ. સવારે 11 વાગે ચાલવાનું ચાલુ કરીને સાંજે 6 વાગે પતતા. આખી સેન્ચુરી ચાલતા ફરું. એ ડેડિકેશન મેં આપેલું છે. આજે અહીંયા આવી ગયા, મારે આવવાની જરૂર જ નથી. ના એટલે જે રૂટીનમાં મારા જે કામની જરૂર નથી, 6 જણનો સ્ટાફ અહીંયા આ લોકો કરે છે, જોવાની જરૂર નથી. ભાવનગરમાં મારા બીજી એક ટીમ આવી રીતે કામ છે. એ લોકો રાઉન્ડ ધ ક્લોક રેસ્ક્યુ કરે છે. મરીન વાઇલ્ડ લાઈફ માટે એ લોકો ત્યાં કામ કરે છે ભાવનગરમાં.
બીજા એક રાજકોટમાં બીજા એક રેસ્ક્યુમેન એમાં કામ કરે છે. આણંદમાં રેસ્ક્યુ ટીમ છે, નડિયાદમાં રેસ્ક્યુ ટીમ છે, મહેસાણામાં રેસ્ક્યુ ટીમ છે. એ રાઉન્ડ ધ ક્લોક કેટલું કામ થાય છે. મારા માટે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હું હોઉં કે ના હોઉં, ડઝન્ટ મેટર, કામ થતું રહે છે ને અત્યારે. એ રીતની વસ્તુ છે. એટલે અત્યારના પ્રમાણે જે તમે તમારા મોટી છે ને એ પ્રમાણે મારું લાઈફ આખી ઓપોઝિટ છે. મારું પેશન પૂરો કરવા મારા પેશનથી જ દૂર છું. મેન આમ તમારું લાઈફનું વિઝન શું છે પર્ટિક્યુલરલી? લાઈફનું વિઝન તો હજુ મારું ઘણું મોટું છે. શું મારું અત્યાર સુધીની એ વસ્તુ હતી, હજી અત્યારે તો રિસેન્ટલી મને અચીવ થઈ ગઈ. એ અત્યારે તો અચીવ થઈ ગયું. મને એવું લાગ્યું, મારે એક એવું હતું કે ઇન્ડિયામાં કોઈને પણ એવું હોય ને કે ગુજરાતમાં વાઇલ્ડ લાઈફ માટે કામ કર્યું છે, એ મારો કોન્ટેક્ટ કરવો જોઈએ. એ વસ્તુ અત્યારે તો પતી ગઈ વસ્તુ એવી છે. કેમ કે રિસેન્ટલી મેં નેશનલ લેવલ ઉપર એક વર્કશોપ હતી ચેન્નઈમાં, એમાં ગુજરાત રિપ્રેઝેન્ટ કર્યું હમણાં. એટલે અત્યારે તો એ વસ્તુ ઓલરેડી અચીવ થઈ ગઈ. મારું ગુજરાતમાં તો નેટવર્ક છે, સાથે સાથે સ્ટેટમાં બી એવા નેટવર્ક છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, UP, પછી કર્ણાટક, કેરલા, તમિલનાડુ, વેસ્ટ બંગાળ, ઓડિશા, આટલા સ્ટેટમાં તો મારા પોતાના બીજા આવે કોન્ઝર્વેશન પાર્ટનર્સ છે સ્ટેટ વાઇઝ ઓલરેડી છે. એટલે મારું એક એ ડ્રીમ હતું કે કોઈના ગુજરાતમાં કામ કરવું હોય તો હું એઝ અ ફેસિલિટેટર એમને બધું જ આપી દઉં. જે મારી ટીમ ગ્રાઉન્ડ ઉપર મહેનત કરે છે એ લોકોને એક નેશનલ લેવલ ઉપર એક સ્ટેજ મળે. એ તો અત્યારે ઓલરેડી થઈ રહ્યું છે વસ્તુ. એટલે હજુ આમાં એવું છે મારું કે હું જે કોર્પોરેટ પ્રેક્ટિસીસ છે કોન્ઝર્વેશનને ઇમ્પ્લિમેન્ટ કરું છું. તો આ જેટલી બી મારી ટીમ છે એ ટીમ હજુ અપલિફ્ટ થાય ઇન ટર્મ્સ ઓફ ફંડિંગ, ઇન ટર્મ્સ ઓફ પ્રેક્ટિસીસ, બધી રીતે. કેમ કે કન્ઝર્વેશનમાં ફંડ ઇમ્પોર્ટન્ટ છે અને આ એવી કોઈ મેઇન સ્ટ્રીમ ફિલ્ડ નથી કે જેમાંથી તમે અર્નિંગ કરી શકશો. એમાં ફંડિંગ બહુ મોટો ઇસ્યુ છે, બધું ડોનેશન ઉપર ચાલતું હોય છે. આ લોકો અહીંયા છે ગવર્મેન્ટમાં, એ અલગ વસ્તુ છે. બાકી જે ટીમ્સ છે એ સેલ્ફ ફંડિંગ ઉપર કરી રહ્યા છે. તો એ ફંડિંગ ઉપર અત્યારે મારો મેઇન શોર્ટ ટર્મ ગોલ છે. લોંગ ટર્મ તો હજુ આ જે મારું જે નેટવર્ક ને જે પ્લેટફોર્મ જે આખું મેં બનાવ્યું છે એને હજુ અપલિફ્ટ કરીશું. એને હજુ એક આખું મોડ્યુલ બનાવવું છે મારે ગુજરાતનું, કે એક આ ગુજરાત મોડ્યુલ આવી રીતે જે એઝ ઇન્ડિવિજ્યુઅલ આઉટ ઓફ ધ ગવર્મેન્ટ NGO અથવા તો ઇન્ડિવિજ્યુઅલે આવી રીતે ઊભું કર્યું, એ કેવી રીતે ગવર્મેન્ટ સાથે લાઇઝનિંગ કરીને કોન્ઝર્વેશનમાં એને કર્યું, એક આખું મોડ્યુલ હજુ મારે ક્રિએટ કરવું છે અને કરી રહ્યો છું. એમાં એગ્રેસિવલી કામ ચાલુ છે. કારણ કે તમે આવું નહીં જોયું હોય કે ક્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ગવર્મેન્ટ સાથે આટલું ક્લોઝલી કામ કરીને કન્ઝર્વેશન માટે આટલું કરતો હશે વિધાઉટ ફંડિંગ. કશે પૈસા 1 રૂપિયો કશે કોઈ જોડ નહોતો અને એમાં આટલું બધું થઈ રહ્યું છે પૈસા વગર. પૈસા આપતા નથી કરતા આજે લોકો, વગર પૈસા આટલું થઈ રહ્યું છે. કોઈ કહેવા જતો હોય ને કારણ કે ભાઈ 500 રૂપિયા ભર્યા, તારે તું કહેવા વાળો કોણ છો? એ બી નહીં હતી, એ ગાડીએ ફસાઈ. સારું, 10,000 રૂપિયા કોઈ આપણને સેવા કરવાના આપે, ખર્ચો આપો, ત્યારે આપણા માટે તો મોટી વસ્તુ છે. પણ વાત કહું ને, તમને એવું લાગશે કે બહુ મોટી ફિલોસોફી છે. જીવનમાં ફેલિયર ક્યારે હોતું જ નથી. કરવા માટે ઘણું બધું છે. તમારા જીવનની વેલ્યુ હોવી જોઈએ. મારું પર્સનલી એવું માનવું છે કે તમે જે કંઈ બી કરો, લોકો પોતાના માટે તો કરતા જાય છે, એમાં કશું નવું છે નહીં, તોય સેટિસ્ફાઈડ નથી હોતા, તોય કોઈને સંતોષ ન થતો. પૈસા એ લોકો અઢળક કમાતા છે તોય સેટિસ્ફાઈડ નથી હોતા. મને સેટિસ્ફેક્શન એવી રીતે મળ્યું કે એટલીસ્ટ હું ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડ કરી શક્યો. કોઈકની લાઈફમાં હોય, કાં તો પ્રકૃતિ માટે હોય, કાં તો કોઈ પક્ષી માટે હોય. દિવસમાં એટલીસ્ટ એક કામ તો એવું કરવાનું કે ક્યાંક એ વેલ્યુ એડ થઈ સૂતા પહેલાં. એ મારો રોલ છે. હું 9:30 થી 6:30 મારું શિપિંગનું ચાલે. 6:30 પછી બધા જોડે ફોન ઉપર એના પર લાઇઝનિંગમાં હોય કે ક્યાં શું છે, કે એમનું શું ચાલે છે. અને ગવર્મેન્ટના ટોપ મોસ્ટ ઓફિસર્સથી લઈને જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા છે એ બધા સાથે હું કામ કરું છું, કોઈ જ બાકી નથી. એવું છે કે મારું એવું છે કે સૂતા પહેલાં એક વેલ્યુ એડ થવી જોઈએ. કોઈ ક્યાંક ને કશે કોઈકની લાઈફમાં હોય કાં તો કોઈક કોઝમાં હોય, વેલ્યુ એડ થવી જોઈએ. બાકી તમારી ઘણા બધા રસ્તા છે. અને થોડ જોડે જે મારું એસોસિએશન હતું ને ક્લીનઅપથી ચાલુ થયું હતું. 2011માં અમે લોકોએ ક્લીનઅપ કેમ્પ અહીંયા કર્યો હતો થોડમાં. એ ટાઈમે થોડ સેન્ચુરી ફેમસ નહોતી આટલી. જંગલ હતું, સરસ, બહુ સરસ જંગલ હતું. તો પબ્લિક આવતી હતી, ગમે ત્યાંથી ગમે તે પબ્લિક, ઓર્ગેનાઇઝ બી નહોતું આટલું, પબ્લિક આવતી હતી, કચરો નાખીને બધું જતી હતી. તો એ ટાઈમે અમે 2 કલાકનું ક્લીનઅપ ડ્રાઈવ રાખ્યું અને એ ટાઈમે 111 કિલો કચરો ભેગો કર્યો તો અમે 36 જણાએ. અને એમાં લીકર બોટલથી લઈને બીજી બધી વસ્તુઓ હતી એમાં. 111 કિલો 36 જણાએ અમે ભેગો કર્યો હતો. ત્યારથી થોડમાં ફર્સ્ટ ટાઈમ એ વસ્તુ થઈ કે અહીંયા આટલા પક્ષીઓ આવે છે અને પબ્લિક આવી રીતે કચરો નાખીને જાય છે. એ મારું ફર્સ્ટ ટાઈમ અટ્રેક્શન થોડ જોડ્યું હતું.
જો થોડ વિશે જો થોડું બ્રીફમાં કહું ને તો આપણા ગુજરાતમાં 580 બર્ડ સ્પીસીસ છે, 580 પ્લસ બર્ડ સ્પીસીસ છે. થોડમાં 327 અમે 580 માંથી 327 બર્ડ સ્પીસીસ અહીંયા છે. બર્ડ સ્પીસીસ, બર્ડ નહીં, બર્ડ સ્પીસીસ 327 પ્રકારના પક્ષીઓ અહીંયા છે. એટલે 66% ગુજરાતના પક્ષીઓ નાનકડા તળાવમાં છે. દર 2 વર્ષે જે અમે ગણતરી કરીએ ને એ ગણતરી પ્રમાણે લગભગ 50,000 થી 80,000 એવરેજ છે પક્ષીઓ દર વર્ષે અહીંયા આવે છે. ઓકે, આખા દુનિયામાંથી. એટલે આ જગ્યા એટલી મહત્વની છે. અને લોકો બે ફાર્મ એટલે બે ફાર્મ આ જગ્યાને પિકનિક સ્પોટ તરીકે ટ્રીટ કરે છે. ઠીક છે, એવું નથી પબ્લિક પ્લેસ પિકનિક તરીકે ટ્રીટ કરે, ઠીક છે, એ લોકોને ખબર નહીં હોય, એક્સેપ્ટેડ. પણ જ્યારે કોઈ કહેવા જતો હોય ને ત્યારે કે ભાઈ 500 રૂપિયા ભરે, તારે તું કહેવાવાળો કોણ છો? એટલે માણસનામાં એ બેઝિક એટિકેટ છે નથી, આદર બી બેઝિક નથી. કોઈ કહે છે તો સાંભળીએ. ઇન્સિડન્ટ્સમાં તો એવું કશું છે નહીં, દર વખતે થોડ નવું છે. પક્ષી પ્રેમી તરીકે તમે આવો ને કે ભાઈ પક્ષીઓ આપણે જોવા છે, થોડ દર વખતે નવું છે. દર વર્ષે કંઈક નવું શીખવાડે છે. દર વર્ષે ઇન્સિડન્ટ્સમાં કેવો એક ઇન્સિડન્ટ થયો હતો, આમ તો ઘણા બધા થાય છે. એક વખત અમે 2018માં પક્ષી ગણતરી હતી અમારી, અને અમારો ઝોન આ બાજુ પાછળની સાઈડ હતો. એ ઝોનમાં અમે લોકો ગયા હતા પક્ષી ગણવા, અને ક્રેન અહીંયા કુંજ કરીને પક્ષી આવે, રશિયા બોર્ડરથી આવે. સાંજે બધા પાછા આવતા, અમે ગણતા હતા. ગણતરી વિઝિબિલિટી 0 થઈ ગઈ, પણ પક્ષીઓ સ્ટીલ આવતા હતા. એટલે અમે ગણવાનું છોડી દીધું કે ભાઈ આપણે ખાલી આ માણીએ, આ એક્સપિરિયન્સ બોલાવે એવો છે. 8:30 પોણા 9 સુધી પક્ષીઓ જોયા અમે, મસ્ત જોયા, કેમ કે ત્યાં સુધી ઝાંખું દેખાતું હતું. પછી 0 થઈ ગયું. એટલે કીધું બસ હવે અવાજ તો આવે છે, પક્ષી આવે છે, હવે આપણને નહીં દેખાય. એ ટાઈમે થોડમાં પાડા અંદર ખોદ્યા હતા, નવા પર્ચ આઇલેન્ડ બનાવ્યા હતા પક્ષીઓને બેસવા માટે. અમે ગાડી લઈને ગયા હતા, અમારું ગ્રુપને બધું હતું, બીજા 2 ફ્રેન્ડ્સ ને લોકો હતા. એની મિત્સુબિશીની મોન્ટે કાર્લો કરીને ગાડી હતી, 4x4. એ ગાડી લઈને અમે ત્યાં ગયા હતા. તો અમે પક્ષીઓ જોવામાં એની બધું ડિસ્કશનમાં અમે એક ટર્ન જે લેવાનું હતી જગ્યાએ થોડા આગળ જતા રહ્યા. તો આગળ ગયા ત્યાં ભીનું હતું, ગાડી અમારી ભરાઈ ગઈ. ગાડી ત્યાં ભરાઈ ગઈ, અને 4x4 હતી એટલે એમનો કોન્ફિડન્સ હતો 4x4 છે ને એ નીકળી જશે. 4x4 ક્લચ એંગેજ કર્યો, નીકળી નહીં ગાડી. અને એમાં એવું થયું કે એ લોકો લદ્દાખથી ના આવ્યા તો 4x4 જે કંઈ બી હશે ને મેકેનિઝમ એ કંઈક ડિસ્ટર્બ થઈ ગયું, એટલે ટાયર ખાલી ગોળ ગોળ ફરતા હતા, ગાડી નીકળી નહીં, નેટવર્ક લાગ્યા નહીં ત્યાં. તો ત્યાંથી થોડા આગા પાછા થયા. ફોન અહીંયા સ્ટાફને કર્યો કે ભાઈ તમે અહીંયા એક બ્લેક ગાડી બહાર પડી, ટાટા ઝેનોન લઈને આવો, આ ગાડી ફસાઈ છે. સારું, વાંધો નહીં. ઝેનોન ગાડી આવી ત્યાં ફરતી અડધો કલાકે, કેમ કે જગ્યા પાછળની સાઈડ છે, અહીંથી તમને સામે દેખાય પણ તમારે ફરીને જવું પડે. એટલે ગાડી આવતા થઈ ગયા, સમજો 9:30 પોણા 10 ગાડી આવતા થઈ ગયા. ગાડી આવી, ગાડીને બાંધી સરસ, ઝેનોન હતી, પેલી મોન્ટે કાર્લો. અને ગાડીને કીધું ભાઈ ભીનું છે, તમે સાચવીને લાવજો. તો ક્યાં વાંધો નહીં, ત્યાં ગાડી રાખી હતી. ટાટા ઝેરોન ખેંચતું હતું. જેવું એને પેલું પ્રેશર આપવાનું ચાલુ કર્યું ને, તે માટી જેવી ઉપરનું થોડુંક લેયર 2-3 ગયા ને ત્યાં નીચે ભીની હતી, એ ગાડીએ ફસાઈ. એટલે જે રેસ્ક્યુ કરવાઈ હતી એને રેસ્ક્યુ કરવી પડી. પછી કે હવે કરવું શું? અને ત્યાં રાતના થઈ ગયા હતા 10-10:30. ગામમાં બધા વહેલા સુઈ જાય, તો કરવું શું? એટલામાં ત્યાં પાછળની સાઈડ છે ને રોડ બનતો હતો, તે દૂર જેસીબી ચાલતા હતા. જેસીબીની ઝીણી લાઇટ દેખાય કે જેસીબી કંઈક ચાલે છે. તો ત્યાં જે મારી જોડે 2 કુનાન નાયક કરીને બોર્ડર જ છે એ હતા, એ ચાલતા ગયા, એ અને બીજા એક ભાઈ, કે આપણે જઈને જેસીબી બોલાવીએ. 2 કિલોમીટર લોકો ચાલતા ગયા, રાત્રે 10:30 પોણા 11 થઈ ગયા. ત્યાં ગયા, જેસીબી બોલાવી લાયા, ત્યારે 2 ગાડી બહાર નીકળી. પછી અમે અહીંયા આવ્યા. પછી નેક્સ્ટ ડે પાછું અમારે 5 વાગે તો અહીંયા આવી જવાનું હતું કાઉન્ટિંગ ચાલુ કરવા માટે. એટલે બધું પતાવીને આવતા 12 12:30 થઈ ગયા. જો એક મોટિવેટ કરે ફેક્ટર જો કેવું છે કે તો એ તમારા ઉપર છે કે તમે વસ્તુ કેવી રીતે લો. મેં વાઇલ્ડ લાઈફ કોન્ઝર્વેશન એઝ અ લાઈફ ગોલ મેં એડેપ્ટ કર્યો છે. હું મરું ને એની પહેલાં એટલીસ્ટ મને સેટિસ્ફેક્શન થવું જોઈએ કે મેં કંઈક કર્યું. સેટિસ્ફેક્શન મને થતું નથી, હજુ નથી થતું કે મેં મને એવું છે કે હજુ સ્ટીલ આઈ એમ લર્નર, હું કંઈક હજુ મારે સારું કરવું છે. એ હંગર હજુ છે, એ મારો લાઈફ ગોલ છે. મારે મરું ત્યારે એટલીસ્ટ મને ખાસ હોવું જોઈએ, ખાસ મેં કંઈક કર્યું, પણ હજુ મેં કશું નથી કર્યું. સ્નેકનો ઇન્સિડન્ટ થયો તો ત્યારે મને કે વસ્તુ એ થઈ કે મિસગાઈડેડ બહુ છે જીવનમાં. એટલે એક એ ટર્નિંગ પોઈન્ટ થયો. અને જ્યારે હું ગવર્મેન્ટમાંથી જે મેં હોસ્પિટલ બની ત્યારે છોડવાનો ટાઈમ હતો ને, એ બહુ ટફ ટાઈમ હતો. એમ કે યાર આપણને ગમતી વસ્તુ આપણે કરીએ, ત્યાં બી 12-15 કલાક ડ્યુટી કરીને એ વસ્તુ છોડવાની હતી. એ બહુ ક્રુશિયલ ટાઈમ હતો, સાલું આ છોડવાનું, હવે પછી શું થશે? ત્યારે એક અમદાવાદના જે કવિતા એક્ટિવિસ્ટ છે મુકેશ ભાટી કરીને, એને બહુ જ સરસ વાત કરી. એ અગેન પંચ લાઈન હતી મારા લાઈફ માટે. એને કરી કે એક વસ્તુ સમજ કે તારી એ ટાઈમે મારી ઉંમર જો ને 19-20 વર્ષ હશે, વધારે નહોતી.
અમે લોકો 4-5 જણા જેટલા બી ત્યાં અમે પાયનિયર હતા ને બધા બેઠા હતા કે ભાઈ હવે આવું બધું પોલિટિક્સ કરપ્શન નહીં ફાવે, આપણે છોડી દઈએ. એને બહુ સરસ વાત કરી એ કે કુદરત ઉપર માને છે. મેં તું ભગવાન ઉપર આપણે બધા માની, ભારત છે બધા માને, તો કંઈક વસ્તુ સમજ કે આ શોખ પેલો ભાઈ જાય છે એને કેમ નથી, તને કેમ આવ્યો છે? તું કેમ ઉત્તરાયણમાં પતંગ નથી ચગાવતો? અહીંયા શું કરે 15-15 કલાક 18 કલાક પડી રહે છે? એટલે કે કુદરત પર ભરોસો રાખ, તારામાં શોખ આપ્યો છે એટલે તું સ્પેશિયલ છું, તો તને શોખ છે અંદરથી, તને એટલે ઈચ્છા છે કે એના માટે કંઈક કરું, એના પર ભરોસો રાખ અને તારાથી બને એટલું બેસ્ટ આપ, બાકી એના પર છોડ દે. એના પર ભરોસો રાખ, એ રસ્તો એની જાતે કાઢશે. રસ્તો કાઢે છે, બીજાના રસ્તા કઢાવે છે, એટલે એ વસ્તુ છે કે એ પંચલાઈન હતી. ત્યારથી એવું થયું કે ના, મારાથી આટલું સરસ થાય છે તો મારા મૂકવું ના જોઈએ, એવું છે. અને આમ બીજું સ્પિરિચ્યુઅલ ઇનસાઇટ કે સ્પિરિચ્યુઅલ અનુભવ થયેલા? સ્પિરિચ્યુઅલ થાય જ છે આ વસ્તુ, તમે સમજો ચમત્કાર જેવું નહીં. મને એટલી વસ્તુ ખબર છે કે હું 17 વર્ષનો મેં અમે લોકોએ છે ને જાન્યુઆરીમાં અમે ઉત્તરાયણનો કેમ્પ કર્યો અને અમારું નક્કી હતું જાન્યુઆરી ઉત્તરાયણના કેમ્પ પછી આપણે આ બધું છોડી દઈશું. એ પક્ષીઓ આવે છે, ઘાયલ પક્ષીઓ આવે છે, આપણે ટ્રીટમેન્ટ કરીને છોડી દઈશું, આ બધું નહીં થાય. તો એ ખેંચીને ઓક્ટોબર સુધી જતા રહ્યા, છોડી દીધું ફાઇનલી. પછી ઓક્ટોબરમાં જેવું છોડ્યું, બધું ફિગર આઉટ કરતા હતા શું કરવું શું નહીં. મારી ઇન્ટરવ્યૂ આપતો હતો મારા શિપિંગમાં ને એમાં એ બધું ચાલતું હતું. પછી 31 ડિસેમ્બર 2015 એક વોટ્સઅપ મેસેજ મને ફરતો આવ્યો કે ભાઈ ગુજરાતમાં રાજસ્થાનમાં પક્ષી બચાવ અભિયાન છે, ત્યાં ડૉક્ટરનો વોલેન્ટિયર જોઈએ છે. ડૉક્ટર વોલેન્ટિયરમાં એ જોડે હતા કેમ કે અમે કરતા હતા. વોલેન્ટિયર હું પોતે હતો, ભાઈ અમે કરતો હતો, વેટેનરી પ્રેક્ટિસ બધી ખબર હતી, ડૉક્ટર કોન્ટેક્ટમાં હતા. ઇંગ્લિશ આપણું એ ટાઈમે કશું આવડે નહીં ને આપણે છોકરા એટલે શું કે ભણવામાં ધ્યાન આપ્યું નહીં. મન ફાવ્યું ઇંગ્લિશમાં લખીને મેલ મેં કર્યો કે ભાઈ ટીમ છે, આમ છે, ફલાણું ટીકડું બધું થઈ જશે. અડધો પોણો કલાકમાં મને ફોન આવ્યો એક જણનો કે ભાઈ આવી રીતે તમારો મેલ હતો. વાતચીત કરી કે મેં તું હા આવી રીતે ગવર્મેન્ટ જોડે કર્યું છું અને મારા માટે પોસિબલ છે, હું ઓર્ગેનાઇઝ બધું કરી આપીશ. એ ફોન હતો વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાંથી. એ લોકોને જરૂર હતી, એ લોકોને માણસોને એ બધું જોઈતું હતું. તો ફર્સ્ટ ટાઈમ મેં એ લોકોને, મને ભરોસો નહીં, પાછું દિલ્હીમાં રજીસ્ટર્ડ, દિલ્હીમાં જ્યારે ભરોસો ના કરે, દિલ્હીમાં ભરોસો ના કરે, એ ટાઈમે ઇન્ટરનેટ કશું આટલું બધું નહોતું, એરા નહોતો. મેં તું તમને કરી આપું પણ તમે મારો ખર્ચો મોકલો, મારે કમાવું કશું નથી, ખર્ચો મારો આપી દો. તો કે સારું. અને મેં કીધું ખર્ચો નહીં આવે ત્યાં સુધી હું કશું નહીં કરું. દિલ્હી છે ભાઈ, દિલ્હીનું ઇમ્પ્રેશન પહેલીથી એવી છે, વાંધો નહીં. એ લોકોએ 10,000 રૂપિયા મોકલ્યા કે ભાઈ તમે અત્યારે એક્સપેન્ડિચર્સ તરીકે રાખો, બીજું કંઈ થશે તો કહેજો, અમે મોકલાવીશું. સારું, 10,000 રૂપિયા કોઈ આપણને સેવા કરવાના આપે, ખર્ચો આપે તો યાર આપણા માટે તો મોટી વસ્તુ છે. અમે ઉત્તરાયણનો કેમ્પ કર્યો, ડૉક્ટર મેં અરેન્જ કરી દીધા, સરસ કેમ્પ થઈ ગયો. એ લોકોને ગમ્યું કે ભાઈ ના સરસ છે. એ ટાઈમે હું જો ને 18 કે 19 વર્ષનો હોઈશ, એ બધું કર્યું એટલે મજા આવી એમને, સરસ છે. પછી આના પાછું આપણે ઇનોસન્ટ એ ટાઈમે પાછા આપણે એથિક્સ પહેલેથી ભરીને છે આપણામાં, પાછા ગુજરાતી રહ્યા. ખર્ચો અમે શાંતિથી ત્યાં ગવર્મેન્ટને કીધું કે ભાઈ ત્યાં આવ્યા છીએ તો રોકાવાનું કીધું, તો વાંધો નહીં અમારે અહીંયા છે ગેસ્ટો, તમે ત્યાં રોકાઈ જાઓ. રોકાવાનો ખર્ચો 0. એ કે ઉત્તરાયણ છે આપણે બધાને જમણવા રાખે, જમવાનો ખર્ચો 0. ખર્ચો 10,000 આવે તેનો વાપરવાના ક્યાં? અમે 10 દિવસ ત્યાં રોકાયા, ખર્ચો વધીને 5,000 રૂપિયા થયો. થવા તો 3,000 જ. પછી બીજા બધા કેમ્પમાં જે બીજા મહેનત કરતા હતા ને એ લોકો માટે કીધું, અમે બીજા મારા ટીમમાં હતા, અમારા બધાના જે છે ને ગોપાલ જાની કરીને બીજા ચેતનભાઈ, અત્યારે આ બધા કામ કરે છે ને, આપણને ફંડ આવ્યું છે એટલે બધા માટે કંઈક આપણે ટ્રીટ કરીએ. આપણે આ લોકો સરસ રાખે છે. બધા માટે ડોમિનોઝના પીઝા મંગાયા. એ પીઝા 1,500-1,700 ના આવ્યા વધી. પીઝા એટલે બધા ખુશ થઈ ગયા કેમ કે રાઉન્ડ તો ક્લોક અઠવાડિયાથી બિચારા 24 કલાક લાગેલા હતા. એટલે અમે કીધું ભાઈ આપણે આવી રીતે આપણા જો ફંડ આવ્યું જ છે ને આપણે બિલ મૂકવાના છે તો આપણે ટ્રીટ આપીએ બધાને. તો એવી રીતે અમારો ખર્ચો થઈ થઈને થયો 5,000 રૂપિયા. 5,000 બચે, આનું કરવું શું? આપણે ભોળા હતા. જે ટ્રસ્ટ હતું ટ્રસ્ટનું મેં જે ડોક્યુમેન્ટ બધા હતા એમાંથી મેં બેંક ડિટેલ કાઢી, બેંકમાંથી સ્લીપ ભરી પૈસા જમા કરી દીધા, પાછા સ્લીપનો ફોટો પાડીને મોકલ્યો. તે પેલાનો ફોન આવ્યો કે કેમ 5,000 પાછા મોકલાયા? તો મેં કીધું મસ્ત મારો ખર્ચો પતી ગયો એટલે. તો કે સારું વાંધો નહીં. ત્યારથી એ લોકોને ટ્રસ્ટ આવી ગયો કે આ છોકરાનામાં એટલું છે કે પૈસા વધારે પાછા આપી દીધા, કોઈ એવી ભાવના નહીં. પછી 2-3 વર્ષ પછી મને ખબર પડી એ લોકોને એ વસ્તુ મારી એટલી ગમી ગઈ કે ઋષિ તું પહેલો માણસ છું જેને પૈસા પાછા આપ્યા. પૈસા કોઈ પાછા ના આપે સંસ્થાના, આવી રીતે કોઈ ગ્રાન્ટ આપતું હોય એ ગમે તે ખર્ચો બતાવીને વાપરી નાખે કે તું ભારતમાં પહેલો માણસ છું કે જેને પૈસા પાછા આપે, બાકી કોઈ પૈસા પાછા ના આપે. અને 19 વર્ષની ઉંમરે તો કોણ આપે? ભર જવારીનો જોશ હોય, ઉડાડો પૈસા. અમે એમાં ઊંધું કર્યું, બને એટલા બચાયા.
બનેલા પૈસા બચાવ્યા અમે લોકોને, જે બચ્યા એ પાછા આપી દીધા. અને અમારું બધાનું માનવું એવું હતું કે ભાઈ ભલે સંસ્થાએ આપણને પૈસા આપ્યા પણ સંસ્થા ચાલે ડોનેશન ઉપર જ છે. ભલે ભારતની સૌથી મોટી સંસ્થા રહી એ ચાલે ડોનેશન ઉપર જ છે, એમાં કોઈ ઇન્કમ જનરેશન નથી. કોઈક માણસ ક્યાંક તો હશે ને જે માંગવા ગયું હશે. આપણામાં ગટ્સ નથી કે ભાઈ તું મને 500 રૂપિયા દાન આપ. એ માણસ કરોડો રૂપિયા દાન માગીને આવે છે ત્યારે આપણા જો 5000 આવે છે. એક એક રૂપિયાની વેલ્યુ થવી જોઈએ એ વિચારીને અમે 5000 પાછા મોકલ્યા. મોરલ વેલ્યુઝ જે છે ડે 1 થી બહુ હાઈ છે. ડે 1 થી બહુ હાઈ છે. એટલે આ બધું સરસ એ લોકો સપોર્ટ કરે છે. આજે એ લોકો માટે એવું છે કે ગુજરાતમાં ગમે તે હશે સીધું મને ટેપ કરશે કે આ વસ્તુ છે, કેવી રીતે કરીશું, શું કરીશું. 10 વર્ષમાં એક પણ મારો ઇનિશિયેટિવ મેં એમને જો આગળ મૂક્યો ને, મારો થોટ એ ક્યારેય એ લોકો નિગ્લેક્ટ કે એ કર્યો જ નથી. એ વિચારે, ડિસ્કશન કરે પછી એની પર કંઈક કામ કરીએ અમે લોકો. અને એ થોટ એવો હોય જે આખા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થતો હોય. કેમ કે એ લોકોને ડે 1 થી જોયું એ લોકોએ કે ભાઈ ના આ માણસને કામ કરવું છે, પૈસાની એવી ખોટી ભૂખ નથી. જેટલો ખર્ચો છે એટલો ખર્ચો કરીને બાકી એને આપી દીધા. એટલે મિસયુઝ ક્યારેય નહીં કરે આ વસ્તુનો, નહીં તો નામનો, નહીં કામનો કે નહીં પૈસા. એવું છે. આ બધામાં ગવર્મેન્ટમાં જ્યારે કામ કર્યું ત્યારે 1.5 વર્ષ મેં વોલેન્ટરી કામ કર્યું, 1 રૂપિયો લીધા વગર. એવી વસ્તુ છે. ભાવના તમારા અંદરથી ઇન્ટેન્શન હોવા જોઈએ, બીજું કશું નથી. મારા માટે મારો ગોલ અને જે થઈ રહ્યું છે ઇમ્પોર્ટન્ટ છે. એમાં એક તમે હાઇપોથેટિકલી વિચારો કે હું પક્ષીઓ બચાવ, ઝાડવા બચાવ, કોનો ફાયદો થવાનો? ફાયદો સમાજને હશે, મને એકલાનો તો છે નહીં. મારી જરૂરિયાત શું છે? મારે પછી એક ઝાડ છે ખાલી, બીજું કશું છે નહીં. પણ સામે જેટલા ઝાડ ઉગે છે કે જેટલું પર્યાવરણ બચે છે એ ફાયદો બધાને થઈ શકે છે, સોસાયટીને. પણ એઝ અ સોસાયટી એ ક્યારે સમજશે નહીં સોસાયટીમાં. એ વસ્તુ એવી છે. પણ વાત કહું ને, તમને એવું લાગશે બહુ મોટી ફિલોસોફી છે, પણ જીવનમાં ફેલિયર ક્યારે હોતું જ નથી. આઈધર યુ વિન, આઈધર યુ લર્ન. શીખવા મળે. ફેલિયર ક્યારે? જ્યારે તમે એક્સેપ્ટ કર્યું કે હું ફેલ થયો. બાકી ફેલિયર છે જ નહીં. આપણી ભૂલ છે ને, આપણે ક્યાં ચૂક્યા, આપણે એ શોધ્યું જ નહીં ક્યાં ચૂક્યા. વસ્તુ ડિફરન્સ આવે છે. આપણે દર વખતે અચીવ ના થયું, કેમ અચીવ ના થયું તો આપણે ક્યારે જોવા જ ના ગયા. આપણે આપણા ઉપર કામ કરવાની જરૂર છે, જે કોઈ કરવા નથી માંગતું. એ ફેલિયર ક્યારે છે? જ્યારે તમે એક્સેપ્ટ કરો કે હું ફેલ થયો. આજે તમે તો શીખો જ છો. લર્નિંગ્સ તો ફેલિયરમાંથી જ મળશે તમને. સક્સેસમાંથી ક્યારે તમને લર્નિંગ્સ નહીં મળે, ફેલિયરમાંથી જ મળશે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. તમારે સંઘર્ષ કરતા રહેવાનું છે. સર્વાઈવલ હંમેશા રહેશે જીવનમાં, કોઈ પણ જગ્યાએ હશો તમે. આજે નોકરી માટે તમારે એક તો સ્ટ્રગલ છે, પૈસા માટે સ્ટ્રગલ છે, હેલ્થ માટે સ્ટ્રગલ છે, લગ્ન માટે સ્ટ્રગલ છે. લગ્ન થઈ ગયા તો છોકરા માટે પાછું કે ભાઈ નેક્સ્ટ જનરેશન માટે સ્ટ્રગલ છે, એ આવી ગયું એના ભણવા માટે સ્ટ્રગલ છે. તો તમે ત્યાં જ હારી જશો સ્ટાર્ટિંગમાં. શું કરશે? નેચર હંમેશા શીખવાડે છે સ્ટ્રગલ કરતા રહેવું પડશે. જીવું છે, સ્ટ્રગલ કરતા રહેવું પડશે. સેમ વસ્તુ પક્ષીઓમાં છે. પક્ષીઓ એના બચ્ચા લઈને આવે છે સાયબિરિયા, અરે ઉઝબેકિસ્તાનથી રશિયા બોર્ડરથી. એના બચ્ચાના આખા રસ્તે સાચવવાનું છે. 4 મહિને અહીંયા ત્યારે સાચવવાનું છે, પાછું લઈએ ત્યારે સાચવવાનું છે. શું છે? અને આપણું જીવન તો 70-80 વર્ષનું છે. એમાં તો 20-25 વર્ષમાં પતી જાય. એવી વસ્તુ છે. પ્રકૃતિ બહુ બધું શીખવાડે છે. એનાથી મોટો કોઈ ટીચર જ નથી. બધી વસ્તુઓ જીવનમાં ઘણું બધું શીખવાડી જાય તમને, ઘણું બધું. એવું છે. ગ્રેટ. તો એ ગ્રેટનેસને સીમિત ન રાખતા અમે જીવનમાં શું અગત્યનું છે એ તો જાણ્યું જ, પણ તેની સાથે એ પણ શીખ્યું કે માણસને મહાન શું બનાવે છે. જીવન સંઘર્ષ છે તો એ સંઘર્ષને ટેકો શું આપે છે. દ્રઢ નિશ્ચય અને કોઈ કામ પ્રત્યેના સમર્પણથી જ આ મહાનતા પ્રાપ્ય છે. તો આવા વ્યક્તિત્વ સાથેની મુલાકાત કુદરતના એક આશીર્વાદ સમાન લાગી. અને અંતે એ જ કુદરતની પરાકાષ્ઠાને નિહાળતા અમે પૂર્ણતા અનુભવી. અને આ જ કુદરતને બસ એટલું જ કહેવું છે કે આ પક્ષીઓની જેમ હું પણ મારું ઘર શોધી લઉં, જ્યાં સુખ દુઃખ નથી પણ શાંતિ છે, જ્યાં સ્વાર્થ મોહ નથી પણ પ્રેમ છે, જ્યાં લોકો
પોતાના છે, હંમેશા માટે. અને એ કાર્ય શોધી લઉં જે કરવામાં મન ગાયબ થઈ જાય, જે કરવામાં ન આવે પણ આપોઆપ થાય. અને એવી કૃપા વર્ષે જે અખંડ હોય.